અમે તમારી સાથે એ વાત કરીશું કે 3 દિવસના પરફોર્મન્સ માટે આ અમેરિકાની પોપસ્ટાર રિહાના કેટલી ફી લીધી છે। નમસ્કાર દર્શક મિત્રો, જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગમાં આમ તો અનેક સેલિબ્રિટીઓ આવી છે। બોલિવૂડની સેલિબ્રિટી, સ્પોર્ટ્સ સેલિબ્રિટી, દુનિયાના CEO બધા જ આવ્યા છે, પરંતુ અમેરિકાની જાણીતી પોપસ્ટાર રિહાના સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર બની છે। અમે તમારી સાથે એ વાત કરીશું કે 3 દિવસના પરફોર્મન્સ માટે આ અમેરિકાની પોપસ્ટાર રિહાના કેટલી ફી લીધી છે એના વિશે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, મ્યુઝિક અને ગ્લેમરની દુનિયામાં 35 વર્ષની આ પોપસ્ટાર રિહાનાના અનેક લોકો દીવાના છે। રિહાનાનો કાર્યક્રમ હોય તો લોકો રીતસરના ક્રેઝી થઈ જાય છે અને એટલું બધું ઓડિયન્સ ભેગું થાય કે એને કંટ્રોલ કરવું મુશ્કેલ પડી જાય છે। આવી રિહાનાને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગમાં 3 દિવસ જામનગર પરફોર્મન્સ માટે બોલાવવામાં આવી છે અને આના માટે રિહાનાએ 50 કરોડ રૂપિયાની ફી વસૂલી છે। આમ તો રિહાનાએ કેટલી ફી વસૂલી એ રિહાના અને મુકેશ અંબાણી જાણતા હોય, પરંતુ ઇન્ડિયા ટુડેના રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે રિહાનાએ 3 દિવસ માટે 50 કરોડ રૂપિયાની ફી લીધી છે। આ રિહાના કોણ છે એના વિશે પણ તમારી સાથે વાત કરીએ તો રિહાનાનું આખું નામ છે રોબિન રિહાના ફેન્ટી અને એ 20 ફેબ્રુઆરી 1988માં બાર્બેડિયાની અંદર જન્મેલી, પરંતુ નાની ઉંમરે લગભગ 16 વર્ષની ઉંમરે એ અમેરિકા ચાલી ગઈ હતી। એનું બાળપણ બહુ દુઃખી હતું, કારણ કે એના પિતા દારૂના નશામાં રહેતા અને માતા પિતાના હંમેશા ઝઘડા રહેતા હતા। એ પછી માતા પિતાના ડિવોર્સ થઈ ગયા અને એના પિતાએ બીજા લગ્ન કર્યા। એવું કહેવાય છે કે જ્યારે રિહાના નાની હતી ત્યારે એના પિતા ગલી ગલીમાં કપડાં વેચવા જતા ત્યારે રિહાના પણ એમની સાથે જતી અને 7 વર્ષની ઉંમર હતી તો કદાચ ગોડ ગિફ્ટ હશે કે એને મ્યુઝિકમાં પહેલેથી બહુ રસ હતો। તો 7 વર્ષની ઉંમરમાં એણે એની 2 ફ્રેન્ડની સાથે એક મ્યુઝિક બેન્ડ બનાવેલું અને એ મ્યુઝિક બેન્ડનું એણે જ્યારે પરફોર્મન્સ આપ્યું ત્યારે અમેરિકાના એક રેકોર્ડ પ્રોડ્યુસર છે એવન રોજર્સ, એમની નજર પડી અને એમણે ઓળખી નાખ્યું કે આ તો ભવિષ્યનો હીરો છે। એટલે એ અમેરિકા લઈ ગયા અને ત્યારથી રિહાના અમેરિકામાં જ રહે છે અને આજે એ પોપ સ્ટારની દુનિયામાં કિંગ છે। રિહાના એક એવી પોપ સિંગર્સ છે કે જેનું નામ જે બિલબોર્ડ 200 લિસ્ટ હોય એમાં ટોપ 10માં આવે છે અને એ વર્લ્ડ લેવલે એના સુપરહિટ આલ્બમો હોય છે। એને અનેક ગ્રેમી એવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે। દર્શક મિત્રો, ગઈકાલે એટલે જ્યારે રિહાનાની ટીમ જામનગર આવી પહોંચી ત્યારે લોકો જોઈને આશ્ચર્ય થઈ ગયા હતા, કારણ કે એની ટીમ એ આગલે દિવસે આવી ગઈ અને એટલો બધો સામાન હતો કે લોકોએ એમ કીધું કે આ રિહાના અમેરિકાથી કંઈ ગુજરાત તો શિફ્ટ નથી થઈ ગઈ ને, એટલો બધો સામાન લઈને આવી છે અને એનું રિહર્સલ પણ જામનગરમાં જોરદાર ચાલે છે। રિહાનાએ પોતાના જે રિહર્સલના વિડીયો છે એ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યા છે। બીજું કે રિહાના એક પ્રોફેશનલ સિંગર છે અને એની પોતાની એક ફેન્ટી બ્યુટી કોસ્મેટિક બ્રાન્ડ પણ છે જે પણ વર્લ્ડ લેવલે ફેમસ છે। રિહાના 3 દિવસ જામનગરમાં પરફોર્મ કરવાની છે અને ચોક્કસ બધા જ એના પરફોર્મન્સમાં ડોલી જશે, કારણ કે એના જે આલ્બમ અને એનું જે પરફોર્મન્સ હોય બહુ સુપરહિટ હોય છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું। થેન્ક યુ વેરી મચ।